ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા નાનકડી રચના. मुश्किल वक्त का सबसे बड़ा सहारा है उम्मीद. मुश्किल वक्त का सबसे बड़ा सहारा है उम्मीद, जो एक प्यारी सी मुस्कान देकर कानों में धीरे से कहती है, जो एक प्यारी सी मुस्कान देकर कानों में धीरे से कहती है सब अच्छा होगा. જોઈએ સ્થાનિક સમાચાર. આગામી તારીખ 20/9/2015 જિલ્લા અને તાલુકાના કોંગ્રેસ દ્વારા આયોજિત ભાજપ હટાવો કચ્છ બચાવોના નારા સાથે પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અંજાર ટાઉન હોલ ખાતે આગામી તારીખ 20/9/2015 સવારે 10 વાગે તાલુકા શહેર કોંગ્રેસ આયોજિત ભાજપ હટાવો કચ્છ બચાવોના નારા સાથે પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે 18/9/2015 સવારે 9 કલાકે અંજાર ગંગા નાકાથી દેવળિયા નાકા બસ સ્ટેશનથી ગાયત્રી 4 રસ્તા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અંજાર નગરપાલિકાના ઘણા લાંબા સમયથી ભાજપનો વહીવટ છે અને વિકાસના કામોમાં મોટી ટકાવારી લઈ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ અંજાર શહેરની સમસ્યાઓને સાંભળવા વાળું કોઈ નથી, જે માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં પરિવર્તન લાવવા માટે ભાજપને હટાવી કોંગ્રેસને લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આજની પત્રકાર પરિષદનું મુખ્ય કારણ એ હતું કે કચ્છમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મોટા ભાગે ભાજપનું શાસન છે. જ્યાં ખૂબ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને લોકોના કંઈ કામ થતા નથી. એમના માટે થઈ અને આગામી 20/9 અંજાર મધ્યે અમે એક કોંગ્રેસ આયોજિત એક પરિવર્તન રેલી, જેમાં મુખ્ય મુદ્દો ભાજપ હટાવો કચ્છ બચાવો. કચ્છ બચાવવાનું એટલા માટે કહીશ કે જે રીતનું અત્યારે અહીંયા તંત્ર શાસન ચાલી રહ્યું છે, ખાસ કરીને નગરપાલિકાઓમાં આપણે જોઈએ તો વિકાસના કામોમાં મોટી ટકાવારીની વાત હોય, શહેરમાં ભાજપના આગેવાનોનો દબાણ હોય, લોકોને સુખાકારી આપવામાં તદ્દન નિષ્ફળ ગયેલ છે. ત્યારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે મોટી સભાનું એક અમે આયોજન કર્યું છે. એમાં પ્રદેશના અમારા આગેવાનો માનનીય શક્તિસિંહભાઈ, માનનીય અર્જુનભાઈ, વિક્રમભાઈ માડમ, જિલ્લાના પ્રભારીઓ અને સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહેનાર છે. અને ખાસ કરીને અમે અંજારના વેપારી ભાઈઓને અને અંજારના નગરજનોને પણ આમંત્રિત કરીએ છીએ કે આ રેલીમાં, કારણ કે એ દિવસે રવિવાર છે, તો રેલીમાં મોટી સંખ્યામાં રેલીમાં જોડાય. શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગાંધીધામ ડેલી સર્વિસ ઉપલબ્ધ, જેમાં આદિપુરથી ગાંધીધામ, ભચાઉ, રાધનપુર, સમી, હારીજ જેવા રૂટ પર ડેલી સર્વિસ, ન્યૂ બ્રાન્ડ વિડીયો કોચ 3+2 પોસ્ટ બેન્ડ સિટીઝ તેમજ 56 સીટર લક્ઝરી બસ યાત્રા. ટૂર્સ એન્ડ લગ્ન પ્રસંગે વ્યાજબી દરે ભાડે મળશે, તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની. તો અમારું સરનામું નોંધી લેશો. સરનામું ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, દુકાન નંબર 45, અરુણ કોમ્પ્લેક્સ, હોટલ એરિડ નીચે, નેશનલ હાઈવે, એસટી ડેપોની બાજુમાં, ગાંધીધામ. સંપર્ક ધનજીભાઈ રબારી 9825341855, 9638949022 તેમજ 9537149828. અંજાર શહેર મધ્યે આવેલ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે છેલ્લા 10 વર્ષથી ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં ભજન, કીર્તન, બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબોની નિસ્વાર્થ સેવા ઉપરાંત આ વર્ષ ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભજન ઉપરાંત મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંજાર શહેર મધ્યે આવેલ આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, જ્યાં છેલ્લા 10 વર્ષોથી ભજન, કીર્તન, બ્લડ ડોનેટ કેમ્પ, માનવ સેવા, ગરીબોની નિસ્વાર્થ સેવા વગેરે જેવા કાર્યો આઈ શ્રી ખોડિયાર ગ્રુપના કાર્યકર્તા દ્વારા કરવામાં આવે છે. તથા 5/9/2015 દિવસે આઈ શ્રી ખોડિયાર માના મંદિર નિર્માણને પૂરા 10 વર્ષ થયાના અવસરે મટકી ફોડ, ભજન, મહાઆરતી તથા કૃષ્ણ જન્મ ઉજવવામાં આવે છે. તેમજ આ વેળાએ આઈ શ્રી ખોડિયાર ગ્રુપના પ્રમુખ શ્રી ખોડુભા નરેન્દ્ર ચુડાસમાએ પોતાના વક્તવ્યમાં વાત કરી હતી. મારું નામ ખોડુભા નરેન્દ્રસિંહ ચુડાસમા. અમે તમામ આઈ શ્રી ખોડિયાર ગ્રુપના સભ્યો છીએ.
અહીંયા કને પ્રમુખ સાહેબમાં અત્યારે કોઈ પ્રમુખ સાહેબની આ એક ખોડિયાર ગ્રુપ સંસ્થા આવી છે કે તેમાં તમામ પ્રમુખ છે અને તમામ કાર્યકરો છે. બરાબર. આ સંસ્થા આપણે ચાલુ કરીને કેટલો ટાઈમ થયો? આ સંસ્થા તો લગભગ 10 વર્ષ પહેલા નાની ડેરી હતી અને 11/2/11 ના રોજ એ નવું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. બરાબર. અહીંયા કને આજે આજુબાજુમાં જે બધી કરી શું શું સગવડતા કરવામાં આવી? જો બસ અહીંયા એક અતિથુ ભવન બનાવવામાં આવેલ છે, સત્સંગ હોલ બનાવેલ છે, કાર્યાલય રાખવામાં આવેલ છે તથા બગીચામાં તમામ પ્રકારના બગીચાની સુવિધા અને રોજ કીર્તન કરવામાં આવે છે અહીંયા ખોડિયાર મંદિરમાં. બીજી ગરીબોની સેવા કરવી, બ્લડ ગ્રુપના કેમ્પ એ પ્રમાણે તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. બીજા આમાં ક્યાં ક્યાં ઉત્સવ ઉજવવામાં આવે છે? ખોડિયાર જયંતિ, કૃષ્ણ જન્મ, નવરાત્રી. મહાલક્ષ્મી સેલ્સ આપની સમક્ષ લઈને આવી રહ્યું છે ઉષા, એટીસી પાવર, CRI પમ્પ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના મશીનની વિશાળ રેન્જ. મહાલક્ષ્મી સેલ્સમાં આપને મળશે કન્સ્ટ્રક્શન એન્ડ સોલ્ટ વર્ક, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ADV ટાયર, વોટર પંપ, મિક્સર પાર્ટ, MS બાર, નટ બોલ્ટ, વી બેલ્ટ, નીડલ વાઇબ્રેટર જેવી તમામ સેલ્સ અને સર્વિસના પાર્ટની અલગ અલગ વેરાયટીઓ. તો નોંધી લો અમારું સરનામું: મહાલક્ષ્મી સેલ્સ, ન્યૂ SRC, શોપ નંબર 9-10, ખન્ના માર્કેટ રોડ, ગાંધીધામ, કચ્છ. જયેશ R ગજ્જર, 9925022417, અનિલ R ગજ્જર, 9825192317. ભચાઉ તાલુકાના ઘણા ગામડાઓમાં અતિવૃષ્ટિના કારણે ભારે નુકસાન થતા માલધારીના પશુઓ મૃત્યુ પામ્યા હતા, જેથી માલધારીઓએ TDO સાહેબને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ભચાઉ તાલુકાના જંગી, વાઢિયા, શિકારપુર, છાડવારા, આધોઈ, સામખિયાળી, ધરણા, હોંગડા, વીજપાસર, કટારિયા જેવા અનેક ગામોમાં 17 થી 20 ઇંચ જેવા ભારે વરસાદના કારણે માલધારીના પશુના મૃત્યુ થયા હતા, જેમાં માલધારીઓને ઘણી જ આર્થિક નુકસાની ભોગવવી પડી હતી. તે આર્થિક નુકસાનીના વળતરથી વંચિત રાખવામાં આવ્યા હતા. તે માટે લોકો ભેગા મળીને જિલ્લા વિકાસ અધિકારીને અરજી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્ટોરી બાય વિનોદ સાધુ, મહાસાપરા ન્યૂઝ, ભચાઉ. મારું નામ રબારી સોમાભાઈ છે. મારા ગામમાં કમસે કમ 2000થી વધારે પશુ મૃત્યુ પામ્યા છે અને સર્વેમાં 182નો આંકડો આપેલો છે ડૉક્ટરોએ. હું તો ખુલ્લામાં એમ કહું છું, મારા જંગી ગામની અંદર સરપંચની તલાટી મંત્રીનો આ બધો ભ્રષ્ટાચાર, ખોટા બધા નામો ચડાયા ને 182 નામો તારે સર્વેમાં જે લોકો લખેલા છે. આ બધો ભ્રષ્ટાચાર જ છે સરકારમાં. 2000થી વધારે પશુ મરી ગયા છે. અમારા જ્યારે ટીમ સર્વે કરવા આવેલી અમારા ગામ વાંસડામાં, એ વખતે અમુક માલધારીઓ જે સીમમાં હતા ને એ ત્યાં પહોંચી નથી શક્યા. અમે એના પછી બીજી વખત અમે રજૂઆત કરવા અહીંયા આવેલા છે. આ હિસાબે અમે રહી ગયા. ટીમ આવી હતી ખરી અમારા ગામમાં, પણ જે વગડામાં જે અમારી પીડામાં હતા ને એના હિસાબે અમે ત્યાં પહોંચી નથી ગયા. અને સર્વે ચોક્કસ આવી હતી પણ અમારી આગળ પહોંચી નથી ગયા ને એના હિસાબે અમારા માલ રહી ગયો છે. અમે આજે રજૂઆત કરી. ભાઈ અજાભાઈ, ગામ વાંટિયા. બરાબર. હવે જે અમારે જે અહીંયા વાંટિયા, શિકારપુર, જંગી, આંબલિયારા, સાડવારા, આધોઈ, હમણાં સામખિયાળી, ધરાણા, વીજપાસર, કટારિયા, જે અમારે જે અતિવૃષ્ટિના કારણે જે પશુઓના મોત થયા છે તેના કારણે જ્યારે ડૉક્ટરની ટીમ પણ આવેલી હતી, ડૉક્ટર સર્વે કરી ગયા છે, ડૉક્ટરો કહી ગયા છે, પંચાયતને, સરપંચને, ઉપસરપંચને જણાવીને ગયેલા છે કે આ જે કરશે એ સરપંચ અને તલાટીથી મંત્રી એનું માન્ય રહેશે. અને અત્યારે જે સર્વે કરવા ગયા હતા ને સર્વેમાં કરાવેલું હતું એનું પણ અત્યારે યોગ્ય ઉપયોગ કોઈ આપતા નથી. અને જે પશુઓના જે કારણે મોત થયેલા છે, ઘણા પશુઓના મોત થયેલા છે. પણ હવે ટીમ જ્યારે અમે ડૉક્ટરને કહેલું કે ટીમ અમારી જે માલની અંદર હાલે જોવે જાણે, પણ છતાં ડૉક્ટર હાલવા તૈયાર નહોતા અને જવાય પણ નહોતું, ત્યાં પણ જવાય એવું પણ નહોતું ડૉક્ટરોને. એટલે ડૉક્ટરો એવું પંચાયતને, ગામ સરપંચને એવું જણાવીને ગયેલા કે અમે આ જે સરપંચ અને તલાટી જે કાંઈ લખાણ આપશે, પંચનામું આપશે એના અનુસંધાને તમને જે સહાય મળશે. પણ એના કારણે અમને સહાય હજી મળી નથી. અડધા લોકો મળી ગયેલ છે અને અડધા લોકો જે તમારી માલધારી સમાજ જે બાકી છે એમનો પણ જડી ગયા, એમનો કોઈ વિરોધ નથી કરતા. અને અમારો વારસાગત જે અમારા પશુપાલન જે છે અમને જે આજ સુધી અમે માલધારી સમાજને બહુ મોટું નુકસાન થયેલ છે. તો અમે સરકારને માનસિક જ રીતે કરી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ. અને જો આનો ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરશું અને આગળ જશું અને અમને યોગ્ય ન્યાય મળે એવી અમારી માલધારી સમાજની માગણી છે. न्यू बेन हरीफ दाबेली, एक बार खाओगे तो खाते ही रह जाओगे.
ગાંધીધામમાં દાબેલીવાળા તો ઘણા, પરંતુ એકવાર ન્યૂ બિનહરીફની દાબેલી ખાઓ અને દાબેલીનો અસલી સ્વાદ માણો. અમને વિશ્વાસ છે કે આપની એક વખતની મુલાકાત કાયમી બની જશે. સ્વાદની સાથે સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે. એક વખત ન્યૂ બિનહરીફ દાબેલીનો સ્વાદ માણવા પધારો. એડ્રેસ DBZ સાઉથ 125 જવાહર ચોક, ખજાનામે ચિંગ ઇનની સામે. હિતેશભાઈ ઠક્કર 9825361977. ગુરુવારે આયકર વિભાગ દ્વારા આદિપુર અને ભુજની કન્સ્ટ્રક્શન પેઢી પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આદિપુરની 3 પેઢી અને માધાપરની KK સોરઠિયા કન્સ્ટ્રક્શન પેઢી પર દરોડા પાડી 7 કરોડ 90 લાખ રૂપિયાનું બેહિસાબી નાણું ઝડપી પાડવામાં આવ્યું હતું. આયકર વિભાગ દ્વારા ગુરુવારે આદિપુર અને માધાપર ખાતે આવેલી બિલ્ડર પેઢી પર દરોડા પાડી 7 કરોડ 90 લાખનું બેહિસાબી કાળું નાણું ઝડપી પાડ્યું છે. જેમાં આદિપુરની ખીમજી વેલજી સોરઠિયા પેઢીમાંથી 1 કરોડ 50 લાખ રૂપિયા, સરસ્વતી કન્સ્ટ્રક્શનમાંથી 2 કરોડ 25 લાખ, રવજી મંજી સોરઠિયા કંપનીમાંથી 1 કરોડ 65 લાખ અને માધાપરની KK સોરઠિયા કન્સ્ટ્રક્શન કંપનીમાંથી 2 કરોડ 50 લાખ રૂપિયાનું આયકર વિભાગે બેહિસાબી નાણું ઝડપી પાડ્યું છે. આયકર વિભાગના સપાટા બાદ કચ્છની અન્ય કન્સ્ટ્રક્શન પેઢીના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા કર ચોરી થઈ હોવાની ફરિયાદો બાદ આયકર વિભાગ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 7 કરોડ 90 લાખ રૂપિયાનું બેહિસાબી કાળું નાણું ઝડપાયું છે. સાગર સ્વીટ માર્ટ મિષ્ટાનના રસિકો માટે અને આપના તહેવારો કે શુભ પ્રસંગોને સ્વાદની મીઠાશ આપવા માટે આપની સમક્ષ આવી ગયું છે સાગર સ્વીટ માર્ટ. શુદ્ધ દેશી ઘી, સૂકા મેવા અને દેશી વસાણાથી ભરપૂર મીઠાઈનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે સાગર સ્વીટ માર્ટ. એક વખત અચૂક પધારો. નોંધી લો અમારું સરનામું: સાગર સ્વીટ માર્ટ, ST બસ ડેપોની સામે, અંજાર, કચ્છ. સમગ્ર દેશમાં તહેવારોની મોસમ ટાંકણે ડુંગળીના એક ધારા વધી રહેલા ભાવોને ડામવા વધુ 1000 ટન જેટલા ડુંગળીના જથ્થાની ઇજિપ્ત અને ચીનથી આયાત કરાશે તેવું સરકાર દ્વારા જાણવા મળ્યું છે. કેન્દ્રના ખોરાક અને ગ્રાહકોને લગતી બાબતોના કેબિનેટ મંત્રી રામવિલાસ પાસવાને આજે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યા પ્રમાણે ડુંગળીનો આ જથ્થો ચાલુ મહિનાના અંત સુધીમાં ભારત પહોંચશે. તેમણે દિલ્હી ખાતે મધર ડેરીને તેના રિટેલ કાઉન્ટર પર રાહત ભાવે ડુંગળીનું વેચાણ હજુ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે છૂટક બજારમાં હાલે ડુંગળીનો ભાવ રૂપિયા 65 થી 75 પ્રતિ કિલોગ્રામ રહે, જે ગૃહિણીઓને રડાવે છે. સ્વાદ અમારો, સંગાથ તમારો. તમારા તમામ દિવસને સ્વાદથી ભરપૂર બનાવવા તમારી સમક્ષ હાજર છે શ્રી સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ. અમારી કેટરિંગની સુવિધા પણ ચાલુ જ છે. એકવાર અચૂક પધારો શ્રી સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં. અમારું સરનામું છે DBZ S115 જૈન ટેમ્પલ પાસે, બિનહરીફ દાબેલી શોપની સામે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9374553013. આગામી શિયાળા દરમિયાન ધુમ્મસને કારણે ભુજ બરેલી ટ્રેન 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાઈ છે. ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસના કારણે ભુજ બરેલી ટ્રેનને બંધ કરવામાં આવી હોવાનું રેલવે વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. દર મંગળવાર અને શુક્રવારના દિવસે ભુજની બરેલી ટ્રેન ઉપડે છે, પરંતુ આગામી સમયમાં શિયાળાની સિઝનમાં 2 મહિના સુધી ભુજ બરેલી ટ્રેનને રદ કરી દેવામાં આવી છે, જેથી કચ્છની ઉત્તર ભારત તરફ જતા મુસાફરો માટે મુશ્કેલી ઊભી થઈ છે. અમદાવાદ ડિવિઝનની ભુજ બરેલી સહિત 12 ટ્રેનનો વ્યવહાર ખાસ કરીને ખોરવાયો છે. કોની તાકાત છે કે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા.
આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક, ISO 9001 2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. સમસ્ત જૈન સમાજના ભાઈ બહેનો માટે ભુજમાં ચોવીયાર હાઉસ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભુજની જૈન ગુર્જર વાડી ખાતે સમસ્ત જૈન સમાજ માટે ચોવીયાર હાઉસ અગ્રણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હાલમાં જ્યારે પર્યુષણ પર્વ ચાલે છે ત્યારે સૂર્યાસ્ત પહેલા ભોજન લઈ લેવાનું હોય છે, ત્યારે જૈન સમાજના લોકો ઘણી વખત ઘરે પહોંચી શકતા નથી, ત્યારે તેઓ માટે આ ચોવીયાર હાઉસનો પ્રારંભ કરાયો છે, જેમાં જુદા જુદા દાતાઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. મારું નામ તેજ શાહ છે. હું વિસાવસા જૈન ગુજરાત યુવક મંડળનો મંત્રી છું. આ દર વર્ષની જેમ આ વખતે બી સમસ્ત જૈન સમાજ માટે અમે અમારા યુવક મંડળ દ્વારા આયોજિત ચોવીયાર હાઉસ ખુલ્લું મૂકેલ છે. ચોવીયાર હાઉસમાં અમને શ્રી મગનલાલ માણેકલાલ વસા પરિવારનો સહયોગ સાંપેલ છે આર્થિક રીતે, ને અમારા જે સમાજની મુખ્ય કારોબારી તથા મહિલા મંડળની કારોબારી તરફથી બી સંપૂર્ણ સહયોગ છે આ ચોવીયાર હાઉસને સફળ બનાવવા માટે. ચોવીયાર હાઉસનો મુખ્ય હેતુ જે જૈન ભાઈઓ છે કે અજૈન ભાઈઓ છે જેઓ દૂર એના ઘર હોવાથી ચોવીયાર નથી કરી શકતા અથવા સૂર્યાસ્ત પહેલાં જમી નથી શકતા, એમના માટેની ખાસ સગવડ રાખવામાં આવી છે કે જે લોકો પોતાનો ધર્મ બી સાચી શકે ને સાથે સાથે ધંધામાં બી એ લોકોના ડિસ્ટર્બન્સ ન થાય. એટલે ગામ મધ્યે એકદમ મોકાના સ્થળે જૈન ગુજરવાડીમાં અમે ચોવીયાર હાઉસનું આયોજન કર્યું છે, જ્યાં 6:30 પોણા 7 પહેલાં સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું હોય છે ને ત્યારબાદ ચોવીયાર કરવાના હોય છે. મારું નામ સ્મિત ઝવેરી છે. જૈન ગુર્જર યુવક મંડળનો હું પ્રમુખ છું. આજનો અમારો કાર્યક્રમ આ ચોવીયાર હાઉસ આયોજન કર્યો છે. ચોવીયાર હાઉસ એટલે રાત્રિ ભોજન, આ પર્વતી પર્યુષણ દરમિયાન રાત્રિ ભોજન ન થાય એ હેતુથી કરવામાં આવે છે કે જેના લોકોના ઘર દૂર છે તે લોકો રાત્રિ ભોજન ન કરે અહીં કને જેની સગવડ કરી આપી એ ખાસ ધ્યેય છે અમારો. ને અમારા એ લોકોનો પણ જે રાત્રિ ભોજનનો છે ત્યાં એ થઈ શકે, ઘરે ન જઈ શકતા હોય તેના માટે. ને આના માટે અમારા જૈન ગુર્જર યુવક મંડળના પ્રમુખ મુકેશભાઈ, મહિલા મંડળના પ્રમુખ રેશમાબેન ઝવેરી, એનો બધાનો સાથ સહકાર છે, અને અમારા સહયોગી દાતા શ્રી મગનલાલ માણેકલાલ વસા પરિવારનો અમને સહયોગ મળ્યો છે આમાં. હું રેશમા મુકેશભાઈ ઝવેરી, હું વિસા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ મહિલા મંડળની પ્રમુખ છું. અને આજથી અમારા પર્યુષણ પર્વ શરૂ થયા છે જૈનોના, અને આ વિસા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળના આયોજન હેઠળ અને દાતા પરિવારના ખૂબ જ સરસ સહકારથી આ ચોવીયાર હાઉસની શરૂઆત થઈ છે. ચોવીયાર હાઉસનું ખાસ હેતુ એ છે કે જે દૂર દૂરથી આવતા હોય તેઓ અત્યારે તપસ્યા અને બધા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે અને ઘરની કોઈ ચિંતા ના રહે. અને જેના ઘરમાં ખૂબ જ તપસ્યાઓ ચાલુ હોય બધાની બહેનોની, તો એમને રસોડામાંથી થોડી ફ્રીડમ મળે અને ઘરના લોકોની ચિંતા ના રહે કે બધા બાકીના લોકો જે લોકો તપસ્યા નથી કરી શકતા એ લોકો ક્યાં જમશે ને શું કરશે. તો આ યુવક મંડળનું ખૂબ જ સુંદર આયોજન છે અને વર્ષો વર્ષ તેઓ આ કરતા હોય છે આયોજન, અને અમારી જ્ઞાતિ માટે એક આશીર્વાદરૂપ છે કે જે કર્યું કરાવ્યું અનુમોદ્યું એ ભાવના સાથેનું આ છે કે આપણે જો તપ ન કરી શકતા હોઈએ પણ અહીંયા આવીને અમે સેવા આપી શકીએ છીએ, અને જેઓ તપ કરે છે એમને અમે પ્રોત્સાહિત કરી શકીએ છીએ. તો તે બદલ અમે આ યુવક મંડળના મહિલા મંડળ અને જ્ઞાતિ ખૂબ જ આભારી છે કે તેઓ આ સુંદર કામ કરી રહ્યા છે. માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 45 વર્ષથી પણ વધારે સતત સેવા માટે તત્પર રહેતું ટ્રસ્ટ એટલે માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ. સ્થળ માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, કેમ્પ સ્થળ સુંગારિયા ફાટક પાસે, ગાંધીધામ, કચ્છ. ખાસ સૂચના ટ્રસ્ટીને જેમાં જણાવવાનું કે આવનાર ભાઈઓ તથા બહેનોને રેડિયમ જડિત અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ વસ્ત્રો પહેરવા વિનંતી. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ ફાઇલ.
ભચાઉ તાલુકાના નાની ચીરી નજીક ગમખ્વાર અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિઓના મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 4 વાગ્યાના અરસામાં નાની ચીરી માર્ગ પર ઉભેલા ટ્રેલર સાથે અન્ય એક ટ્રેલર ભટકાઈ પડ્યું હતું. ભાવનગરના વિપુલ કલાભાઈ બંભાઈ ઉંમર વર્ષ 25, બિહારના સરોજ કેતના રામદયાલ રામરાજ યાદવ ઉંમર વર્ષ 25 અને હિતેશ વાલજી ડાંગર ઉંમર વર્ષ 22 ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેઓના મોત નિપજ્યા હતા. આ બનાવમાં અન્ય ઈજાગ્રસ્તોને ભુજની જન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી. હતભાગ્યોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. માં આશાપુરા ન્યૂઝ અને માનવ રક્ષણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જનહિત માટે જાગો ગ્રાહક જાગો અભિયાનની શરૂઆત કરેલ છે. આ અભિયાન દ્વારા ગ્રાહકોને લગતી બાબતો અને ગ્રાહકના હકો ધ્યાનમાં રાખવામાં આવેલ છે. ગ્રાહક સુરક્ષા માર્ગદર્શન કેન્દ્રને આ ટ્રસ્ટમાં સમાવવામાં આવે છે. આથી દરેક તાલુકામાં ઉત્સાહી મહેનતુ યુવાનો જોઈએ છે. પગાર ધોરણ કાર્યક્ષમતા મુજબ આપવામાં આવશે. ઇચ્છિત યુવાનોએ જરૂરી પેપર સાથે સાંજે 4 થી 6 કલાકે કાર્યાલય ઉપર રૂબરૂ સંપર્ક કરવું. સરનામું શ્રી પંચદેવ ધામ, દુકાન નંબર 1, વરસામેડી, જકાત નાકા, ST રોડ, અંજાર. કોન્ટેક્ટ પ્રમુખ શ્રી નટુભાઈ ગામોટ 9825092414, મંત્રી શ્રી પ્રદીપભા વી ગઢવી 9825185715, કાનૂની સલાહકાર ભગવાનભાઈ વરુ 9724176096. ગાંધીધામ ભચાઉ હાઈવે નંબર 7 ઉપર સવારના ભાગમાં ટ્રક પુલ ઉપરથી પસાર થઈ હતી ત્યારે ટ્રક નીચે ખાબકી હતી. સદનસીબે જાનહાનિ ટળી. હાઈવે નંબર 7 મીઠી રોડ નજીક પુલની નીચે અકસ્માત થયો હતો. ગાંધીધામ ભચાઉ હાઈવે નંબર 7 ઉપર સવારના ભાગમાં પૂરપાટે આવતા ટ્રક નંબર GJ12X 7480 પુલ નીચે ઉતરતી વેળાએ પલટી ગઈ હતી અને વાહન વ્યવહાર થોડી માટે ખોરવાઈ ગયો હતો. સદભાગે કોઈને જાનહાનિ થઈ ન હતી. સ્ટોરી બાય અસલમ મથડા. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30, માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ, માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. ફરી એક વખત ભુજ એસીબીની ટીમે બનાસકાંઠાના થરા ખાતે ડેપ્યુટી ઇજનેરને ₹12,000ની લાંચ લેતા પકડી પાડ્યા હોવાનું જાણવા મળે છે. ભુજ એસીબીના PI HM કણસાગરા સહિતની ટીમે થરા UGVCL કચેરી બહાર ₹12,000ની લાંચ લેતા ડેપ્યુટી ઇજનેર ભરતકુમાર જયદેવલાલ બ્રહ્મભટ્ટને પકડી પાડ્યા હતા. થરાના દિનેશભાઈ મિસ્ત્રીને પેટ્રોલ પંપમાં ઇલેક્ટ્રિક કનેક્શન જોડાણ માટે લાંચની માંગણી કરવામાં આવી હતી, જે બાબતની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ડેપ્યુટી ઇજનેરને પકડી પાડવામાં આવ્યા છે, જેના વિરુદ્ધ એસીબી ધારા મુજબ ગુનો દાખલ કરાયો છે, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમજ આ અધિકારીની મિલકત અંગે પણ ઝડપી લેવામાં આવશે. UGVCLના ડેપ્યુટી ઇજનેર લાંચમાં ઝડપાતા હડકંપ મચી જવા પામ્યો છે. કચ્છની એસીબીએ 24 કલાકમાં 3 કેસો કર્યા છે. ચાલો મેળે શ્રી રવેજી માતાજી મંદિર, સૂર્યા ટેકરી, શિવલખા મેળા મહોત્સવ સહ અભિવાદન સમારોહ તારીખ 21/9/2015 ભાદરવા સુદ 8 સોમવાર. હાર્દિક આમંત્રણ. સ્થળ શ્રી રવેજી માતાજી, સૂર્યા ટેકરી, શિવલખા. ડાકનો પ્રોગ્રામ દેવ ડાયરો તારીખ 20/9/2015 ભાદરવા સુદ 7 રવિવાર રાત્રે 9 કલાકે. હકુભાઈ માલણિયાર એન્ડ પાર્ટી. ડાક કિશનભાઈ, બેન્જો વાદક ભરતભાઈ, પેડ રવિભાઈ તથા મંજીરાના માણેઘર સાગરભાઈ. ભવ્ય સંતવાણી તારીખ 21/9/2015 ભાદરવા સુદ 8 સોમવાર સવારે 10 કલાકેથી રાત્રે 4 કલાક સુધી. કલાકારો કિરણબેન ગઢવી લોકગાયિકા ETV ગુજરાતી, રાજભા ગઢવી ગીર સાહિત્યકાર, ભીમદાન ગઢવી ભજનીક, પ્રવીણભા ગઢવી ભજનીક, લાલભા ગઢવી ભજનીક, મુકેશભાઈ બેન્જોવાદક, અતુલભાઈ તબલાવાદક, ગઢવીભાઈ મંજીરાના માણીઘર, પ્રકાશભાઈ ઢોલકવાદક, વાગડ સાઉન્ડ આધોઈના સથવારે. હવન તારીખ 21/9/2015 ભાદરવા સુદ 8 સોમવાર. સમય સવારે 7:30 કલાકે.
આચાર્ય પદે લાલજીભાઈ ચકુલાલ રાજગોર, શિવલખા, તાલુકો ભચાઉ. મહાપ્રસાદ તારીખ 21/9/2015 ભાદરવા સુદ 8 સોમવાર બપોરે 12 કલાકે. આશીર્વચન પરમ પૂજ્ય થારેલ માતાજી, ભાડા, કચ્છ. અભિવાદન સમારોહના સંચાલક નટુભા સજુભા સોઢા, ભચાઉ. મંત્રી શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ. નિમંત્રક જાડેજા સામતસિંહ ભારુભા, ગામ શિવલખા, તાલુકો ભચાઉ, કચ્છ. મોબાઈલ નંબર 9825595337. ગાંધીધામની કોર્ટમાંથી એક હત્યાનો આરોપી નાસી છૂટ્યો હતો. આ કેસમાં બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતા પૂર્વ કચ્છના એસપી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના હત્યા કેસમાં સંડોવાયેલા એક શખ્સ પોલીસને હાથ તળી દઈને નાસી છૂટ્યો હતો. આ કેસમાં આજે પૂર્વ કચ્છના પોલીસ વડા બારોટે અનંતકુમાર અનંતરાય ભટ્ટને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભુજ તાલુકાના માનુકા ગામના યુવાનના અપહરણ કેસમાં આજે ત્રીજા દિવસે ભોગ બનનારનો પત્તો મળી ગયો છે. માનુકા ગામનો યુવાન ભુજ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે આવ્યો હતો ત્યારે મહાદેવ ગેટ પાસે 3 ઈસમો તેને કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ સીમ વિસ્તારમાં ચેકમાં સહી કરાવીને સીમાડામાં ફેંકી ગયા હતા. ભોગ બનનારે તેના સંબંધીઓને જાણ કરતા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. આજે બીજા દિવસે પદ્ધર નજીક યુવાન મળી આવ્યો હતો. અપહરણકારો કોણ હતા, ક્યાંના હતા તે સમગ્ર હકીકતો જાણવા ભોગ બનનારની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કેસની તપાસ એ ડિવિઝન પીઆઈ દેસાઈ ચલાવી રહ્યા છે. મારું નામ રવજીભાઈ કરશનભાઈ હિરાણી. રવજીભાઈ ગઈકાલે તમે ફરિયાદ લગાવી તમારા જે પાર્ટનર જે ખોવાઈ ગયા હતા દિનેશ હિરાણી, આજે કેવી રીતે મળી આવ્યો અને શું કહેવા માંગશો આ બાબતે? એ સવારના અમે 7 વાગે ઘરે હતા. એ ટાઈમે એનો 7 વાગે ત્યાંથી સાપેડાથી ફોન આવ્યો કે ભાઈ હું સાપેડા પહોંચી આવી છું અને મને અહીંયાથી તમે લઈ જાઓ. એટલે વિનોદ પછી નાતે કપડાં પહેરી અને અમે પછી ગાડીથી નીકળ્યા. એટલે ત્યાં અમારા માણસો 2-3 જણા અમારા ઓળખીતા હતા ને, ત્યાં એને અમે ફોન કરી આપ્યો. એટલે એ લોકો પછી એને માણસ દિનેશને ઓળખી અને એને બેસાડ્યો અને ચા પાણી નાસ્તો કરાવ્યો. ત્યાં સુધી હું ને વિનોદ બે પહોંચી ગયા. એટલે ત્યાં માણસ બેઠો હતો. એટલે અમે એને બધી વાત કરી કે ભાઈ તું ક્યાં હતો? તો કે મને પોતાને ખ્યાલ નથી એવું અમને કીધું. તો મેં કીધું ગઈકાલે તો તું રાજસ્થાનથી બોલતો હતો. તો કંઈ રાજસ્થાનથી બોલતો હતો કે હું કચ્છમાંથી બોલતો હતો એ મને કોઈ ખબર નથી, એવી અમારી વાત થઈ. રોજુભાઈ, ખાસ કરીને શું લાગે છે તમે આ ઘટનાઓ, તમે ગઈકાલે ફરિયાદમાં એવું લખાયું છે કે આનું દિનેશ હિરાણીનું અપહરણ થયું છે, હવે આ ઘટનાને તમે કેવી રીતના લેવો છો? એટલે હવે આજની તારીખમાં અમને એવું લાગે છે કે એનું જો અપહરણ થઈ ગયું હોય તો એની પાસે ફોન એ લોકો લઈ લે. હવે આમાંથી સાચું કોણ કે ખોટું કોણ એ તો હવે ભગવાનને ખબર પડે. એવી કોઈ એને માનસિક બીમારી કોઈ મગજની નથી કે એ લોકો આવું પગલું ભરે, એવું મને નથી લાગતું. કે એના ઉપર કોઈ એવું દેવું નથી કે મારકૂટ કોઈ ઝઘડો થયો નથી ઘરની અંદર કે એ લોકો ઘર મૂકીને ભાગી જાય. મિત્રો, આ હતા અત્યાર સુધીના મહાસભા ન્યૂઝ. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમે આપના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.